એટીએસે ગુજરાતના 2 શખ્સ સહિત અલકાયદા સાથે સંકળાયેલા 4ને ઝડપ્યા. ઓપરેશન સિંદૂર સમયે દેશ વિરોધી પોસ્ટ કરતા દિલ્હીના આરોપીઓનું પાક કનેક્શન. 2 શખ્સ 14 દિવસના રિમાન્ડ પર. ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4માં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી છે. ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી એટીએસની રડારમાં હતા. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી 2 અને દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ मोहम्मद फैक, मोहम्मद रिजवान रहे फराज खाना दिल्ली, मोहम्मद फरदीन मोहम्मद रईस रहे फतेहवाड़ी अहमदाबाद, सैफुल्ला कुरैशी मोहम्मद रफ़ीक रहे भोईवाड़ा मोडासा, ઝીશાન અલી આસિફ અલી રહે સેક્ટર 63 નોઈડાને એટીએસે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.